તો ગુજરાતના સહકારી ક્ષેત્રને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે મોટા નેતાએ ઘર વાપસી કરી। સહકારી ક્ષેત્રના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતથી આ સમાચાર છે। સહકારી કિસાન નેતા જયેશ પટેલે ઘર વાપસી કરી છે। પટેલે ઘર વાપસી કરી છે। જયેશ પટેલે ગુજરાત ખેડૂત સમાજમાં ઘર વાપસી કરી છે। જયેશ પટેલ હવે ખેડૂત સમાજમાં પરત ફર્યા। તેઓ સુમુલના પૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે। જોકે હવે ચૂંટણી પહેલા પણ એક આવી અદલા બદલી થઈ રહી છે। જયેશ પટેલ ભાજપના ખેડૂત નેતા તરીકે પણ જાણીતા છે। ઓલપાડ વીજ ટાવર પાવર ગ્રીડ આંદોલનમાં તેઓ જોડાયા અને હવે ખેડૂત સમાજમાં તેઓ પરત ફર્યા છે। ઓલપાડ ખાતે પાવર ગ્રીડ ટાવર વિરોધમાં રેલી આવેદન પણ આપવામાં આવ્યું હતું। આવનારા દિવસોમાં હું એમ કહું છું મક્કમતાથી તમામ ખેડૂત એક થાય અને એક લાગીલાથી આપણે આ જે જોર જુલમ છે સરકારનો અને એમાં પણ જે સબ સ્ટેશનમાં જે રાજકીય આગેવાનોની પોતે જમીનો ખેડૂતો પાસે સસ્તી ખરીદીને હજારો કરોડોમાં સરકારને જે વેચવાનું જે પાપ થયું છે એ પાપને પણ ઉજાગર કરીને આવનારા દિવસોમાં આપણે મક્કમતાથી જે પાપ રાજકીય આગેવાનો કર્યું છે આગળ વધી એટલી જ વાત સાથે